ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે પણ આપણે પહોંચી ગયા છીએ વાડીનું જ કામ, કારણ કે વાડીએ થોડીક તુવેરની ભારી હતી, તો કદાચ પપ્પા કહે કે લેવી છે આગળ, તો એ કામ કરવાનું છે. બાકી તો આપણે જો આટો ફેરો કરીને આગળ પાછા ઘર ભેગા, કારણ કે આજે તો આપણે પાછું થોડુંક કામેથી બહાર જવાનું છે, તો ત્યાં નીકળવાનું છે. તો ચાલો પહેલાં આપણે બાજુ પણ તલ નીંદવા આવ્યું છે, કારણ કે ઘણું કેમ દાદા દાંત. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. તો સવાર જેવો ટાઈમ થઈ ગયો છે ને, આ હાલ વાળીએ થોડોક રીલ્સ ઉતારી આવીએ ને વ્લોગ લઈ આવીએ. તો આવી ગયા વાળીએ, અને વાળીએ આજે તો હાલે છે તલ નીંદવાનું કામ હાલે છે. અને આજે તો સવારમાં પપ્પા ગુસ્સે થઈ ગયા હતા, કેમ કે મમ્મી હવે એ વયસે મૂલી લઈને પપ્પા રાહ જોતા હતા. પાદે રાહ જોતા હતા. એ અડધી કલાક રાહ જોઈ, પછી ઘરે આવીને અમારી ઉપર ખારા ખાતા હતા. તાર માં ક્યાં ગઈ. અને હવે આવી જોઈએ એનું રિએક્શન કેવું છે ને જોઈ લઈએ. જો વિડીયો ઉતારે ન કંઈ ન ઉતારે એવું છે બધું. તો મમ્મીને એનો તો અડધા ક્યારા લઈ લીધા છે. તો પપ્પા કે ખોવાઈ ગઈ તારી માં. એ કે અમે કંઈ ખોવાઈ ન ગયા હોય, વાડીએ જ ગયા હોય. તો જો પપ્પા જોઈ લે. અને ખોડે એવું બધું તલમાં છે જોવા. પપ્પા હવે આવીને મમ્મી ઉપર રાઈડ થાય છે. ઘરે આવીને રાઈડો નાખે. તાર માખિયા ખોવાઈ ગયા હતા. જો મમ્મી જય શ્રી કૃષ્ણ. દાબો ખસે તો મમ્મી હે ને ગાંડા થાય હવે. લેવું તો છે હાજુ પાયું નહીં નકર તમા આરો ન આવત મૂકી દત કે શું કરે? દવા સાટી પડતા તો દવા સાટવી જોઈએ અમારે વાહો આવવું પડ્યું. હાલો આમે જાય. હાલો બહોલ તુવર હાલ લે. ઈ હારવી ને તમે નીંદો અમે બે હારી પછી ઘરે વઈ જાવ પાછા. મે પછી કામ ભૂંગળાન કો પડખે પાસે જજે. હવે નીંદવા મહિના બધે. અરે ભગવાન, હું તો આ કાઈ સુખો બાદ બાદર બેઠો કાઈ કામ બખેડવું છે શું હોય છે કઈ? હા અરે હું તો માવો પાતા રાઈડ ઘરે આવી દૂધે મૂકીને વયા ગઈ. હું લઈ હાલો દૂધ ને શું કરવું? અહીંયા બાયુ ના દૂધ ને શું કરવું? હું કોઈ યાદ ગયા કે હોય ને તાર માં ક્યાં વઈ ગઈ? માં કે વઈ નહીં કે વિલેજ કઈ હવે હું ગઈ જગત પડે જા. અરે ભાઈ મેં કીધું હું વાસમાં ગયા, હું થયું ખોવાઈ ગઈ, હું થયું? હા ગાડી લઈને વાસમાં ઘૂમવા અસલ નું છે આ તો લેવાની મજા આવે છે. અરે મજા આવે એટલે તો કેવું છે, કાલ જેટલા જડે એટલા કઈ જ લેવા. સાચી વાત. પાતા નહીં હો પપ્પા. વી પછી ડબલ મૂલી જોહે ન કરે આમાં તમારે. જોઈ ડબલ મૂલી લે એમ વાત નથી તો પાઈ દે. હાલો હમણાં એને કહો ચાલુ કરી દેજે ને. નથી નીંદવું પછી નીંદશે. બિશેરી જાહે ક્યાં પાછી? ઈ તો હંસાબેન કે છે કે હાલ તો પાયું તો 5 બોલ વધારે થાત ને કે તો એટલે આપણે નથી ખાતું. તો ખાઈ ને અમાર આવે એમ લઈ આવ્યા. પાછો મેં ફોન કર્યો લઈ આવ્યા ના હું કો દૂધ લેતા હો સા પીવો તમારે કે ને તમારે અટાણમાં. હા બનાવ્યું અટાણમાં શું છે? હારાઈ ગઈ છે ને હવે ભાગ્યા ઘરે. અમે તો ઘરે બધું કામકાજ મૂકીને આવ્યા છે. કચરા પોતા એ તો મોડા થયા રાખશે, પણ કપડાં પલાળીને આવ્યા એટલે પહેલાં તો કપડાનો વારો લેવું. હા લાવવાનું છે. બે પાઈ દી આવે. હા ખડ એટલે ખડ બાકી છે. હું તમારા ખેતરમાં થઈ આવું ખડ. મારા ખેતરમાં ના થવા દઉં આવું. હા ભાગી રાખેલ છે. ઈ આ વ્યુઅર કહે કે આવું બધું ખડા બેન ને હે કોણ તમારે નથી કહેતા. અમે તો વિડીયો ઉતારી એવા કહીશી. હા ભાઈ તમારા જોક્સ થઈ ગયા અહીંયા. જો કોને તોલામ દેવું તમારે? તમે કયો દેજો તોલામ. કાઈ મારો તો ખરા સા પીવાય. જો સા પપ્પા જ તો બનાવ્યા છે. પપ્પાએ પાણી ઠોકી દીધું. સારી પેટનું પાણી ઠોક્યું સામાં. ગ્લાસ મારો ક્યાં? મારો ઢોરો નહીં હો ક્યાંક. એમ બધે સા પીવા બેસી ગયા છે. હવે પપ્પા થોડોક પાણી જેવો સા કર્યો. જો તમે દીધો 11,000 કેને દીધો? જો આવી ગયા છે શાકભાજી થોડું ઘણું લઈને. અને આપણે છે ને વઘારવાની છે મેથીનું શાક આજે તો બનાવવાનું છે. તો પલાળી દીધી હતી સવારમાં ગરમ પાણીમાં. અને અહીંયા આપણે મૂકી દીધું તેલ ગરમ કરવા. આપણે મેથીનું શાક હવે વઘારી લીધું છે. હવે બનાવી લઈએ પછી ભાત પૂરી મોકલી દઈએ. આપણે કાચી શીરું બનાવીને રોટલા કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ બધું જો વીખવા માંડ્યા આવીને બધું લઈએ ભાઈ. રાજાની ઘણા ડાળ બોલું હું સાથમાં ઈ કોથળી શેની કોથળી
3:30 જેવો ટાઈમ થઈ ગયો છે આપણે અને જવાનું છે અત્યારે વાડી આગળ નીચે આપણે થેસર આજે તો હું છે કે છેલ્લું થેસર આવવાનું છે તુવેરમાં એના માટે તો બીજા બેન આરતી પણ આજે તો તૈયાર થઈ કે ચાલો અમારે પણ અત્યારે આવવું છે તો જો એ તૈયાર થાય છે કેમ બીજા બેન નીંદર આવે છે કામ મોડી મોડી બુદ્ધિ અને રેલી ઉઠી ગઈ બેન આજે તો ઉઠાડવી પડી થાય છે આળસ જવું પડે એકલા બેનને રખાઈને ઘરે કાઢે હાલ ચાલો એ તૈયાર થઈ જાય અને આપણે ભાગીએ પછી વાળીએ દ્વિજા બેન તમે નીંદવા આવ્યા જતો એ માથે બાંધીને જતો મો પાંચ ભૂખ લાગી ચેવડો ખાવા બેસી ગયા છે હાલે અને આજો લાંબો પગ કરી નીંદવા લાગ્યા વારો સડી ગયો છે આ ક્યારે પાણી આવતું હોય છે ને આમાં એટલે જામી ગયું હા નકર નો વાંધો આવે કહો હાલો એ નીંદવા મીડા છો અમે ભાગી રાખી દીધી અરે રાતી થઈ ગઈ છે ખોળમાં અમને ક્યારે નીંદેલા નીંદા વિનાનો એવો ફરક દેખાય છે સીધો ફરક દેખાય જાય તો ચાલો આજ તો આનો વારો સડી ગયો બધાને વારો સડી ગયો છે આજ અવાજ આવજો અમે તો ઓલું મૂરિયા નથી નાખ્યા ને અસલ અરે ઓલા કેરામ પાઈ દીધું એ મૂરિયા નાખી જાય હા સીધું આવી જાય એક મૂરે ખડશે નહીં આ કેમ આટલું રાખી દીધું અહીંયા હું કહું એટલો જીકો લેશે તો જીકો આમ ફરી ગયો ભલડિયા કે દાખેડી હાલો નાસ્તા પાણી કરી લે હાલો જેવો ટાઈમ થઈ ગયો છે આજે તો વાડીએ સાંજે છે ને ઘરે વહી આવ્યા હતા પેલા જિજ્ઞેસ ને હું ને બંને તલ નીંદતા વહી આવ્યા ઘરે અને આવવાનું હતું થ્રેસર કેમ કે છે ને તુવેર અને ચણા બાકી હતા તો પછી કાલે નાખણમાં વારો આવી ગયો હતો એટલે પછી સાંજે પ્રોગ્રામ ગોઠવ્યો પછી 6:30 બધા મૂલી આવ્યા અને એ કાંઈ વિડીયો મેં શૂટ કર્યો નથી કેમ કે તડાબડી હોય ઓપલે ઓલો થ્રેસર હાલતું હોય એટલે તો પછી મૂલી 6 આવ્યા હતા એ બધું થ્રેસર આવેલું ને એવું બધું કામકાજ કર્યું ને મમ્મી પપ્પા બધે છે ને 10:30 વાગે ઘરે આવ્યા કેમ 10:30 વાગી ગયા છે તો ઘરે 10 આપણો બધું કામ ધાર્યા કરતા કામ બધું સારું થઈ ગયું સરસ થઈ ગયું ને અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈને જમી કરીને બેઠા છીએ કારણ કે આજે જમવામાં તો પહેલી વખત અમારે 10 10:30 થયા 10:30 બેઠા નાઈ બાકી તો અમારે શું છે કે 7 વાગે તો અમારે ફરજિયાત બેસી જ જવાનું 7:30 બેસી જાય બહુ તો પણ 7:30 થાય જમવામાં બાકી તો પછી કઈ થઈ નહીં આજે પણ કામ બધું અસલ સરસ અમારા વ્યવસ્થિત 10:30 વાગી ગયા અને 11 જેવો ટાઈમ થઈ હવે ગયો પણ 11 જેવો ટાઈમ થઈ ગયો છે સુવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે અહીંયા આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો તમે નવા હો તો અમારી ચેનલને કહે કે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર દબાવી દેજો અને કહે કે અમારા નવા વિડીયો તમને કાયમી મળતા રહે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો